ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ છે તમારું કોમુ ઠાકોર બ્લોગમાં. 10:34 થઈ હા. તો રાતની નોકરી કરીને આવ્યા હતા, તે ઊંઘી રહ્યા હા. ઉઠવું નહીં તો ગાઈસ 11 વાગી ગયા છે. જો 11 વાગ્યા છે અને રોટલી બનાવવાનું શરૂઆત કરી નાખી મેં તો, કેમ કે આજે વહેલું રાંધી નાખું ને આમ તો મોડું થાય, પણ આજે વહેલું રાંધી નાખું કારણ કે અમારે બારે જવાનું છે. 2 રવિવારથી નથી ગયા, તો આ રવિવારે તો જવાનું છે. તો જમીને પછી નીકળીશું અમે બારે જવા માટે. ફાઇનલી હું તો રોટલી બનાવી દીધી અને હવે જમવા જઈએ ગાઈસ. તો જો તો ચપાટી રોટલી બનાવી દીધી અને મસ્ત મગનું શાક છે ગાઈસ. મગનું શાક અને ચપાટી રોટલી. 2 વાગી ગયા છે અને આ શું ખાય ખબર? મેગી. અને મગનું શાક બનાવ્યું હોય ને એવું અમને નહીં ભાવતું. કેમ ના ભાવ્યું? કમાલ શું કરો છો? બહાર જવાનો પાર જ નહીં આવતો તારે તો. બંગડીઓ બોલતો તાતા હું જેવું કરતી હતી. કરતા ઉડીને કામ જ કરતું. એમ ટાઈમ પર કશું મળતું નહીં. તે આજના ભાઈ મળે તો નહીં. બરોબર. તો ગાઈસ અમે તો ફાઇનલી બારે જવા માટે નીકળી ગયા છે અને રસ્તામાં છીએ હજુ તો. ગાઈસ અમે તો સનાથલ પહોંચી ગયા અને જઈએ છીએ બારે જા. બ્રિજની ઉપર છીએ. અમે તો બારેજા પહોંચી ગયા અને ભુવાજી હજુ આવ્યા નહીં. ભુવાજીની રાહ જોઈને ઊભા છીએ. ભુવાજી 6 વાગે આવે એટલે દર્શન કરાવે. તો ગાઈસ આજે રવિવાર છે એટલે પબ્લિક બહુ જાય છે આજે તો. જુઓ તમે પબ્લિક અહીંયા ભુવાજી પ્રવચન કરે છે. ગાઈસ અમે તો બહાર નીકળી ગયા. ગાય સાત તો ખીચું ખાય એકલે શું ખાવ તું? કેવું લાગે? મસ્ત લાગે. તમે ખાધું આ વખત તમે ખાવું? ફાઇનલી અમે તો ઘેર પહોંચી ગયો અને મારા ઉપર તો ઠંડી પડી ગયા અને આયા આમ હેડો મને પાછા દેખાવા મને થાક લાગે. તમને ખબર શું બનાવો? હા અહીંયા તો શાક વઘારા ગાઈસ. જબરું વઘારી. વઘાર મને તો ઉધરો આવી જાય. ગાઈસ રાતના 11:20 થઈ ગયા. તો ગાઈસ અમે અમારો વ્લોગ આટલા પૂરો કરીએ. તો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.